ગુડ મોર્નિંગ બરોડા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને ગાઈઝ. અત્યારે વાગી ગયા છે સવારના 8:45 જેવા થઈ ગયા છે ને ગાઈઝ આપણે કરી લીધી હતી મસ્ત મજાની પૂજા અને ફ્રેશ તવા પાર્લર જ બનાવી દીધું હતું જમવાનું, અને જમવાનું પણ બનીને રેડી છે. હવે જોઈએ આગળ શું પ્લાનિંગ છે, કંઈ જ આઈડિયા નથી. અને ઘરનું બધું જ વર્ક તો પતી ગયું છે એટલે એનું તો કોઈ ચિંતા નથી. તો જોઈએ આગળ શું છે એ બધું જ આપણે તમારી સાથે શેર કરીશું. સો સ્ટે ટ્યુન. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને 1:30 વાગે આપણે મસ્ત મજાના જમીને થઈ ગયા છે ફ્રી. બસ હવે કંઈ જ પણ વર્ક નથી, બસ હવે આપણે કરવાના છે આરામ. અને ગાઈઝ આજે એટલો કંટાળો આવે છે ને, ખબર નહીં, મૂડ સારું નથી લાગતું, એમ અજીબ ફિલિંગ થાય છે. તો કંઈ નહીં, ચાલો હવે જમી લીધું છે, હવે થોડી વાર કરી લઈશું આપણે આરામ. તો ચાલો કરી લઈએ મસ્ત મજાનો આરામ. તો ખબર નહીં સાંજે જઈને મૂડ એકદમ મસ્ત થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે. અને જે કંઈ પણ હશે આપણે બધું જ તમારી સાથે શેર કરીશું. સો સ્ટે ટ્યુન. મસ્ત મજાની ફ્રેશ થઈને ફ્રી, અને ગાઈઝ મસ્ત મજાને આપણે કરી લીધી છે પૂજા. ને ગાઈઝ તમારા બધા માટે છે ને એક સરપ્રાઈઝ છે, બટ મેં ડિસિઝન લેવા માટે તૈયાર નથી કે કયું ડિસિઝન લેમ. એક તો મારા માટે એકદમ ગ્રાન્ડ ફૂલ સરપ્રાઈઝ છે. તમે રોજ બ્લોગ જોશો એટલે તમને ખબર પડી જ જશે કે શું સરપ્રાઈઝ છે. મતલબ લાઈફના 2 ડિસિઝન લેવાના છે, એક ડિસિઝન લેવાનું છે. એમાંથી મારા માટે બેસ્ટ કયું રહેશે એ મારે હજી વિચારવું પડશે, ટાઈમ લેવો પડશે. એના માટે 1 વીકનો મેં ટાઈમ લીધો છે. અને જે કંઈ પણ ફાઇનલ ડિસિઝન હશે એ હું બધું જ તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. તો ગાઈઝ અમે લોકોએ મસ્ત મજાનું જમી લીધું છે અને મસ્ત મજાના 12 રાઉન્ડ પણ મારીને આવી ગયા. મને છે ને થોડો કંટાળો આવતો હતો આજે, કારણ કે છે ને મારો દિવસ એટલો બકવાસ ગયો ને, તો બસ એટલે જ વ્લોગ નહીં લીધો. સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા ગાઈઝ, એક બીજી વાત, તમારા માટે સરપ્રાઈઝ તો છે, બટ રોજ વ્લોગ જોવું પડશે. જ્યારે હું મારો સાચો ડિસિઝન લઈશ ત્યારે તમને બધાને ખબર પડી જશે કે શું હતી એ સરપ્રાઈઝ અને મારા માટે બેસ્ટ ડિસિઝન કયું છે ને એ. તો વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ.